મારું કામ આવો શેન નો હોય હવે તું ધંધી નો કરીને હાલ કાપ જલ્દી કરતા સારો લાગે તોડતા એ બધું તોડ ફોડ કે તારું કામ શું છે તોડ ફોડ કરવાની નથી હવે આપણે હરિયા તોડવાનું કામ કરવાનું છે ઉપરના જેટલા હરિયા છે ને એ કટિંગ કરવાના મશીનથી ભરતભાઈ આવી ગયા છે તડકાનું કોઈ શેરીમાં તમને નહીં દેખાતું હોય મારા બા સિવાય જોવો તમે હજી ઈટું તે સાફ કરી કરસ કાઢના હાલ બપ્પાને દેશી જુગાડ કર્યો છે ઉપર જોવો તમે સાયો રેખવાટું ઉપર કામ ચાલુ હોય આપણે સમજા હું તમને લાવી લઉં ઉપર ચડવાટું આપણે દાદાનું સેટઅપ કર્યું છે વારા ફરતી આમથી જાવ તું ફરતા ફરતા ભરતભાઈ કે અહીંથી મૂકી દો થોડીક વાર તો કે ઉપર તો જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ સ્વાગત છે ભાઈ સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની સાથે પડી ગયું છે ભાઈ સરસ મજાનું સવાર જો ભાઈ અમારા મિતભાઈ ઉતા છે બાકી બધા નીચે પહોંચી ગયા જાગી અને આપણે જાગીને થઈ ગયા છીએ ભાઈ રેડી કમ્પ્લેટ પારસભાઈ તો ગયા સુરત તો આજથી પાછું આપણે જે કામ છે વારમાં થોડું ઘણું ભરતભાઈ આવક ન આપણે અત્યારે પેલું સીધું ઘરનું કામ ચાલુ કરશું થોડીક વાર અને પછી નીચે જાઉં ખાસ વિડીયો અંદર વાત કરી દેજો લાઈક ને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ખાસ કરી દેજો ભાઈ સબસ્ક્રાઈબ ઘણથી તોડવામાં બહુ અઘરું પડે છે તૂટતું નથી પણ તો છે ને ટ્રાય કર્યું છે જેટલું તૂટે એટલું તોડવી છે પછી જોયું જાય છે કેટલું તૂટે એમ છે જાગીને તરફ છે ને સીધું આવડા કામ લ્યા કરવું ખબર છે કસરત થાય ને એટલે બાકી મોઢું ધોવાનું બાકી જ છે પણ તમે અત્યારમાં ફટાફટ બે થોડાક આમ ઘરને માર્યા હોય ને તો તૂટે ભાઈ કસરત થાય ઢીંગા ભાઈ મારે જાગ્યાથી મિતા મિત જાગે છે ભાઈ જાગતો છે જાગ હા મારો ભાઈ ક્યાં દી પહોંચ્યો તો હાલ ઉભો થઈને આવજે હાલો નીચે જઈ મોઢા ધોવી ને પછી નાસ્તો ને એવું કરવી આપણે જે ઉપરથી આવ્યા જ છીએ ત્યાં બીજા ભાઈ ચડી ગયા ઉપર જોવો તમે રોહિતભાઈ તરફમાં ડાયરેક્ટ હું જ્યાં ઉતરો છું ને ગેટે છે ત્યાં તો એ ચડી ગયા ચાલો તારા મિત્રો તો નહીં કમ્પ્લીટ રેડી થઈ ગયા છે પાછું આપણે કામ આપણે ધાબુ પાડવાનું આજ તો ભરતભાઈ આવી ગયા છે કાલે એક દિન નહોતા અને અત્યારમાં તો નાસ્તો કરવા બેસી જઈએ છીએ કેરી છે અને સરસ મજાનું ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે આપણે હાટું અને બા એક બાકી રહ્યા છે બાકી બધા નાસ્તો કરી લીધો છે કાંઈ ને હાલો ફટાફટ નાસ્તો પતાવીને ધાબાનું કામ પછી દિવસે દિવસો વધતા એટલે ફટાફટ તોડવાનું હોય ફટાફટ એનું કામ આપણે પૂરું કરીએ ભરતભાઈ આજ આવી ગયા છે કામ ચાલુ છે આપણે ફૂલ જોશ સાથે જોઈ શકો છો અને આ ધાબુ ફાઇનલી આપણે ઉપાડ લેવાનું છે ગમે એમ કરી અને હારો અમારા સાહેબ પણ આવી ગયા છે મકાનની તપાસ માટે કેટલુંક મકાન આપણે કામ કમ્પ્લીટ થયું છે હાય કરો સાહેબ હાય કરો હા એમ સવારમાં જાગીને આપણે આ ગણ ઉપાડી લીધો હતો એક ભરતભાઈ બીજો ગણ લઈને આવ્યા છે નવો હવે એનથી કામ ચાલુ કરવું છે આપણે બપ્પાને દેશી જુગાડ કર્યો છે ઉપર જોવો તમે સાયો રેખવાટું ઉપર કામ ચાલુ હોય આપણે ખાટલો એ રીતના રાખીને ગોદું નાખી દીધું એટલે સાયો રેક નહીં કામ કરવામાં સારું પડે હાલ એક ખિસ્સા હા બીજી હાલ ત્રીજી લઈ લે હાલ આવવા દે હા એફબી હો એફબી ભરતભાઈ તરફથી એફબી થોડા આવી ગઈ છે અને અમારા આ ભાભી એકલા બિચારા કામ કરતા છે એટલે કપડા ધોવાનું માથે આવ્યું છે તડકો ભાઈ ડેન્જર થઈ ગયો તો ઉપર એટલે તડકો પણ પરસેવો વળી ગયો હજી 9 વાગ્યા તો એટલું બધું પરસેવો વળી ગયો
થોડું ઘણું ટોચા પહોંચી છે આપણે એટલું કામ રહ્યું એટલું પતાવી દે ને એટલે આખું ધાબુ આપણું કમ્પ્લીટ થઈ જાય. કેટલું પાડ્યું હાલો તમને બતાવું અંદરથી. અડધું ઉપાડી લીધું જુઓ તમે. આટલું બધું આપણે ઉપર કવર કરી નાખ્યું છે. બધું છે ને પાડી દીધું છે. હવે અહીંથી એટલી જે ભાગ છે એ બાકી રહ્યો છે અને તો આવડા સજાનો ઉપરનો ભાગ બાકી છે. એટલે આખું કમ્પ્લીટ થઈ જાય. એટલે આજના દિવસમાં આપણે ઘણું ખરું કામ ધાબાનું નીકળી જાય. હવે આપણે ઓલું ઉપરનું જે ભૂંગળું છે ને એ કાપવાનું હોય. ભરતભાઈ એમ કહે છે કે ગ્રાઇન્ડર મશીન હોય ને તો એની કપાઈ જાય. એમના ઘેરે ઓલું મશીનને લઈ આવીએ ને પછી આપણે એ ઉપરને હેઠળ બે ભૂંગળું આપણે કાપી નાખ્યું પછી આગળ કામ થાય. અરે મારું કામ છે ન હોય હવે તું ધંધી નો કહીને હાલ કાપ જલ્દી કરતા સારો લાગે તોડતા એ બધું તોડ ફોડ કે તારું કામ શું છે તોડ ફોડ કરવાની નથી આવું ન હોય તાડું ભાઈ ધંધો છે તું ભૂંગળું કાપે છે તો સંદર્ભ ભૂંગળું કાપે એમાં કઈ ખોટું થોડું છે હા એટલે જ કાપ નાખ હા જરૂર પડશે તો કાપ નાખ ધીમે ધીમે વાહ ઓલું નીકળે થોડું ક્યાંય જલ્દી હાલ. પચાસ આપણે છે ને લગભગ છે ને પૂરું કામ થઈ જ ગયું છે. હવે જો આખું ધાબુ આપણે તોડ નાખ્યું છે. એટલો ભાગ જ ખાલી બાકી છે. આવડા જે બીમ છે ને એ આપણે રાવા દેવાના છે. સામેવાળી દિવાલે કાઢવાની છે બરાબર. અહીંયા ભરતભાઈનું કામ હાલે છે. અહીંયા પબ્લિક ઓડિયન્સ છે અમારે જોવાવાળું ઓડિયન્સ છે કોમેન્ટો પાસ કરવાવાળું. ભરતભાઈનું કામ કેવું સારું હાલે ખરાબ એ બધું કોમેન્ટો પાસ કરે છે. બપોરના 12:30 જેવું થઈ ગયું છે અને ભરતભાઈએ કામ પૂરું કરી નાખ્યું છે. મારા બાનું કામ હજી ચાલુ છે. ધાબાનું કામ તો તડકાનું પૂરું કરી નાખ્યું છે. આપણે ભરતભાઈ અત્યારે છે ને કુલરનું એક થોડુંક વ્યવસ્થા કરી દેશે અમને. જો કુલરમાં આવડું આપણે ક્રેક થઈ ગયેલું છે એટલે આપણું નથી કુલર અહીંયા પડ્યું જ તો ઘરે તો આ છે ને થોડું ક્રેક થયું પાણી એવું થતું નથી એટલે ભરતભાઈ ઓલું કંઈક શું છે આલું આ લાદી સ્ટાઇલ લગાવવામાં આપણે કેમિકલ કે એ ટાઈપનું આવે ને એ ચોંટાડીને કરી દેશે તો હલકું મસ્ત બનાવી દે એટલે આપણે કુલર છે ને વાપરવા થાય. તડકો અહીંયા બહુ પડે સમતો હોય છે એટલે દિવસે દિવસે ગામમાં એટલા કુલર આવે છે તો આપણે પડ્યું છે વાપરવી એમ. તડકાનું કોઈ શેરીમાં તમને નહીં દેખાતું હોય મારા બા સિવાય જોવો તમે જોવો આખું ગામ ઘેરા થઈને હુઈ ગયું ખાઈ લીધું છે. હજી ઈટું તે સાફ કરી કરસ કારના હેલો ખાવા હાલો ખાઈ લ્યો હાલો તારે મિત્રો જમણવારનો સમય થઈ ગયો છે અને ભાઈ સરસ અડદની દાળ છે આજ મજા આવશે ખાવાની. તો હાલો બધા બે ગયા છે ખાવા. જોઈ શકો છો ને ભરતભાઈ જે અમારા કુલર જ ફિટ કરે છે બપોરનું ઘેર જવાનો વિચાર લાગતો નથી કાંઈ હાલો આપણે ફટાફટ ખાઈ લઈએ. તડકો ભાઈ જામી ગયો છે જબરદસ્ત અને ગુલ્ફીને એવું લેવા આવી છે. થોડીક ગુલ્ફીને એવું કોન ને એવું લેવી એટલે મજા આવે થોડીક. અને ભરતભાઈ હોતને આવી ગયા છે એટલે 5-6 ગુલ્ફીને કોન ને એવું કંઈક લેતા આવી. હાલો તારે અમારું ઉત્તમ શેઠની દુકાન આવી છે આપણે સ્પેશિયલ ગુલ્ફીને કોન લેવા જબરદસ્ત. આમ જોવો તમે ગુલ્ફીનો જમાવટ છો ભાઈ જેવું તેવું નહીં કોન ગુલ્ફી બરાબર તમારે એટલું જે વસ્તુ રસ હોતા જોવો તમે લાવો તારે ગુલ્ફી આપજો અને કોને આપજો. ગુલ્ફી ખાઈ નવરાવા બેડું પાણી ભરવા ગયા તારે બેડું પાણી ભરવા તો ધાબુ તોડ્યું એમાંથી એટલું આ બધો માલ નીકળ્યો ઉપરથી પાડ્યો નહીં. જો હવે આપણે હરિયા તોડવાનું કામ કરવાનું છે. ઉપરના જેટલા હરિયા છે ને એ કટિંગ કરવાના મશીનથી ભરતભાઈ આવી ગયા છે અને ઉપર એ બધું છે ને આપણે કાઢી લઈશું. આ બધું ધાબુ તોડીને ઉપરની આ બધું પાડ્યું છે એટલે હવે હરિયા તોડવાનું કામ મશીનથી કરવી છે હું તમને બતાવું. આગળ બન્યા રહેજો અને ખાસ ભાઈ વિડીયો નવા હોય તો કરી દેજો લાઈક અને ચેનલ ઉપર પહેલી વાર તો ખાસ સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. કોમેન્ટ જરૂર કરજો ભાઈ વિડીયો તમને કેવો લાગે છે. કુર કેટલી ઉડે બસ આ સાઈડ નો ભાગ હશે. હા બરાબર એવડે રીતે જવા દે ઉપર. ઓકે
વાહ ભાઈ વાહ દાદરો બહારથી ઉપર ચડવા હાટું આપણે દાદરાનું સેટઅપ કર્યું છે. વારા ફરતી ઓલા આમથી જાવ તું ફરતા ફરતા ભરતભાઈ કે અહીંથી મૂકી દો થોડીક વાર તો કે ઉપર અમારે ફટાફટ ચડી જવાય કેમ કે હવે ઓલું હરિયા કાપણ કામ ચાલુ કરવાનું છે ને એટલે ભરતભાઈ અમારે જો કામ કરે છે ઉપર ચાલુ કરી દીધું ધીમે ધીમે. બા અહીંયા સોળા બોલે છે. હા પવન બહુ છે કાયમ ધીમે ધીમે આજ આપણે આપણું કામ છે ને ભાઈ ભરતભાઈ મશીનનું કામ કરે મશીનમાં આપણે બગતા નથી એટલે એ જે થાય ભરતભાઈ એમની રીતે કામ કરી રાખે છે. બની રહ્યા છે ભાઈ સરસ મજાના આલુ પરોઠા. અભી મજા આયેગા ના. આલુ પરોઠા નેલુબેન બનાવે છે. આપણે નાસ્તો કરવા માટે હાંજનો મજા આવે. ભરતભાઈ કામ કરતા બધા આપણે સાંજે 5-6 વાગે ખાવી. નેલુબેન કે સરસ મજા આલુ પરોઠા બનાવી નાખો. જો સરસ મજા આલુ પરોઠા બનાય છે હમણાં તૈયાર થઈ જાય છે પછી આપણે નાસ્તો કરશું. ચાલો તારા મિત્રો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. ભરતભાઈ મિતભાઈ બે ગયા છે ભાઈ આલુ પરોઠા બેને બનાવ્યા છે. તો જો સરસ મજાના આલુ પરોઠા ખાવી છે એકદમ ટેસ્ટી મસ્ત મજા આવ્યો. તો ભાઈ ભરતભાઈનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ હરિયા કટિંગ કરવાનું. આપણે નાસ્તો કરીને ભાઈ જો આપણે બધું કાપવાનું છે તમે જોઈ શકો છો. આ બધા હરિયા આપણે મશીનગીરીથી કાપશે ભરતભાઈ. તો મિત્ર જોઈ શકો છો પાછળ ભરતભાઈનું રાજપાળી જે કામ આપણું ચાલુ છે. તો કામ આપણું કન્ટિન્યુ જ છે. આપણે ફોક્સને એવું ગોઠવી દીધું છે અને ભરતભાઈ જે કામ કરે છે અને હજી જમવા કરવાનું બાકી છે. હમણાં જમવા જઈશું અમે. બાકી આજનો વ્લોગ અહીં સુધી રાખશું અને મળશું પાછા કાલે નવા વ્લોગની સાથે. તો બધા ખાસ ન હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈ સપોર્ટ કરતા રહેજો જેથી બનીને મારા વ્લોગ તમારા સુધી પહોંચે. અને ભાઈ તમને વ્લોગ કેવા લાગે છે ને એ તમે ખાસ છે ને કોમેન્ટ કરીને બતાવજો એટલે અમને થોડુંક ઉત્સાહ રહે અને વ્લોગ બનાવવાની પણ હિંમત રહે. તો કાંઈ નહીં મળ્યા પાછા કાલે. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.